સુરેન્દ્રનગરના રતનપર પરબચોક વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઈ। ફેક્ટરીમાં 14,000 લીટર ક્ષમતા ધરાવતા ટાંકા બનાવવામાં આવ્યા હતા, જેમાં આઈસોર 37 બેરલ જપ્ત કરાયા છે। કુલ મળી અને 6 લાખ રૂપિયા કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના પુરવઠા અધિકારી અને પ્રાંત અધિકારીની ટીમોએ આ વિસ્તારમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। આ ફેક્ટરીમાં ફાયર સેફટીના સાધનો પણ ઉપલબ્ધ ન હોવાથી જો કોઈ મોટી દુર્ઘટના અથવા તો આગ લાગી હોત તો તેની જવાબદારી કોની હોત તે પ્રશ્ન ઊભો થાય છે। આકસ્મિક તપાસણી કરતા ત્યાં આગળથી 7,000 લીટરનો એક ખાલી ટાંકો, અંડરગ્રાઉન્ડ બીજો એક લોખંડનો ટાંકો જેની ક્ષમતા પણ 7,000 લીટર છે, જેમાં જે તે સમયે તપાસની સમયે 2100 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહી તેમાં મળી આવે તથા સ્થળ પરથી 2 ઇલેક્ટ્રિક મોટર પણ મળી આવે તથા એ સ્થળથી થોડે જ નજીક પરબચોક ખાતેથી એક આઈસર વાહન જેમાં 30 જેટલા લોખંડના બેરલ ખાલી પણ મળી આવે। આમ આ તમામ જથ્થો જે છે એ અમારા દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। આ તમામ મુદ્દામાલ જે છે એની કિંમત છે એ 6,63,225